ભારતીબેન. ઓકે, એક જ મિનિટ હા ભારતીબેન. ઓકે. ઓકે, વંચાય છે યા કેશવાનજી? હા, બરોબર. ઓકે ઓકે ભારતીબેન. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આમ પથ્થર દિલના લોઢાને પ્રભુ આપ લગાઓ હાથ. તુમ જાદુ ભરિયા અમી નયણાથી બાળો સગડા પા. આમ પથ્થર દિલના લોડાને પ્રભુ આપ લગાઓ હાથ. મહાદુઃખ રૂપી જગ સંયોગો છૂટવા માટે ધર્મ પ્રયોગો. નિર્દ્વેષ જરાવો કર્મ વિયોગો નથી જ કપતા ભવ ત્રિયોગો. હું શાશ્વત કેવળ આત્મા છું તે રટણ જગાવો આપ. મુજ વજ્જર જેવા કઠણ દિલ પે કુસુમ કર સંગાર. આમ પથ્થર દિલના લોડાને પ્રભુ આપ લગાવો હાથ. મન વાણી શરીરના કમઠ કરમથી ગુચ પાડી બહુ કપટ અહમથી. અણહકનું ખેંચ્યું મોહ ભરમથી ઊંધું જ ચાલ્યા મોક્ષ મરમથી. અહીં મિથ્યાત્વે ડૂબેલા જીવને પાર કરજો નાથ. અશુદ્ધ પૂદગલના કમઠ કસાયો છેદો પારસનાથ. હમ પથ્થર દિલના લોડાને પ્રભુ આપ લગાવો હાથ. શાસન રક્ષો દેવી પદ્મા ટાળો વિપરીત બુદ્ધિ અજ્ઞા. નિર્મુજ જગ સુઝાવો અંતર પ્રજ્ઞા અભવર સાવો સંકિત સંજ્ઞા. અમને મળજો વિતરાગી દીક્ષા પ્રગટાત્મા નિજ પાસ. શુદ્ધ અને કાંતિક સર્વોદય પર કરુણા છાટો સના. આમ પથ્થર દિલના લોડાને પ્રભુ આપ લગાઓ હાથ. તુમ જાદુ ભરિયા અમી નયણાથી બાળો સગડા પા. જય સચ્ચિદાનંદ. જય સચિ. બહુ સરસ પદ કર્યો. ઘણા દિવસે સાંભળ્યું. બહુ વર્ષો પહેલા બહુ સાંભળતા હતા. હા, બહુ તો સરસ. ગાયું છે તમે. હા. કેમ આજે તમને આ મળ્યું? બસ આમ જ ગમ્યું મને. આ ગમે છે વધારે એટલે કાઢ્યું. ઓકે, વેરી ગુડ.
તો શું આમાંથી તમને કઈ સમજવું છે કેશવાનંદજી પાસે? નિર્દ્વેષ જરાવો કરમ વિયોગો, નથી જ ખપતા ભવત્રિયોગો. હા હા, બહુ સરસ કવિરાજે પદ લખ્યું છે, બહુ સરસ. એટલે અમને શું કહેવા માંગે છે દાદાનું એમની સાથે કવિરાજનું ડાયરેક્ટ કનેક્શન હતું. તે એક એક વાક્ય, એક એક શબ્દ જે દાદા બોલતા હતા તેમાંથી અંદર આ કવિરાજના પદો તૈયાર થતા હતા. તો નિર્દ્વેષ એટલે આપણે આખું અંતસ્કરણ વગર દ્વેષ વાળું બનાવી દો. કોઈ બી પ્રકારનો દ્વેષ ના રહે, કોઈ બી પ્રકાર માટે દ્વેષ ના રહે અંદર, આપણે અંદર. કરમ વિયોગો એટલે આપણા જે બી કરમ છે એવી દશામાં ક્યારે થાય, કરમ ક્યારે વિયોગી થઈ જાય? જ્યારે આપણે નિર્દોષ જોઈએ, દ્વેષ વગરનું જોઈએ, એ પરિણામમાં અમે રહીએ, એક એક પલ એ અવસ્થામાં રહીએ, તો અમારા બધા કર્મો વિયોગી થઈ જાય. કોઈ કર્મમાંથી કોઈ ઉપજત ના થાય, એમાંથી શું થાય જાય? દરેક પ્રકારના કર્મોનો વિયોગ થઈ જાય. એટલી મોટી દશા છે. પછી શું કે છે કે નથી જ ભવત્રિયોગો. આપણે કેટલા બધા ભવથી ભટકી રહ્યા છે. દરેક ભાવમાં એ જ ભાવમાં પડે, જન્મ લીધું, ફરી જન્મ લીધું, ફરી શાદી કરી, ફરી છોકરાઓ થયા, આમ કરતા કરતા ફરી જોબ કરી, ફરી મહેનત કરી, ફરી મજૂરી કરી, ફરી દેહ છૂટી ગયું. આમ કરતા કરતા કેટલા બધા ભાવ થઈ ગયા. પણ હવે દાદા બહુ થાકી ગયા છે. હવે ફરીથી ભાવ ના થાય. હવે મોક્ષ સિવાય આ સંસારની કોઈ બી વિનાશી ચીજ ખપતી નથી. ફરી જન્મ લેવું નથી. તો દાદાને કવિરાજ પુકાર કરે છે કે હવે અમને નથી બહુ ખપતા, કારણ કે ગમે તેવા ભાવમાં અમે આવેલા પણ ક્યાંય અમને સુખ મળ્યું નહીં. કેટલા બધા ભાવ થઈ ગયા પણ અમને ક્યાંય મોક્ષ મળ્યું નહીં, ક્યાંય સુખ મળ્યું નહીં. એ જ ભટક કર્યું, એક અવતારમાંથી બીજા અવતાર, બીજા અવતારમાંથી ત્રીજા અવતાર. પણ હવે શું છે કે હવે આપણે દાદાનું વિજ્ઞાન મળી ગયું છે, દાદાનું જ્ઞાન મળ્યું છે, આટલી મોટી સમાધિ અંદર થઈ ગઈ છે. તો આપણે ફરી વારે ઘડીએ ગોતા ના ખાઈ લઈએ, કઈ ભૂલમાં ના પડી જઈએ. એટલે દાદાને વિનંતી કરીએ છીએ કે નથી જ ખપતા હવે ભવ ત્રિયોગો, વારે ઘડીએ ફરી હવે જન્મ લેવું નથી. એવી હે દાદા ભગવાન, આપ અમારા પર કૃપા વરસાવો, આપ અમારા પર અસીમ કૃપા વરસાવો, જેથી કરીને આ જન્મ મરણના ફેરામાંથી અમે છૂટી જઈએ. આ ફરીથી આ ભાવ ના થાય, કારણ કે અમે આ ભાવમાં આ જ્ઞાન મળ્યા પછી તારણ કાઢી લીધું છે કે ક્યાંય સુખ છે નહીં. આત્મા સિવાય ક્યાંય સુખ છે નહીં. દુનિયાની ગમે તેવી વસ્તુ હોય, ગમે તેવા પૈસા હોય, ગમે તેવા બંગલા હોય, ગમે તેવી જાઓ જલાલી હોય, પણ એમાંથી સુખ મળતું નથી. સુખ તો આપણા પોતાના સ્વમાં છે, પોતાની અંદર છે, પાર વગરનું સુખ છે. બસ એ જે પરમાનંદના સુખનું જે આપણે સાંધો મળ્યો છે, એ દાદા ભગવાન પાસે વારે ઘડીએ પ્રાર્થના કરીએ કે દાદા ભગવાન એ સુખ અમને ચોટી જાય અને અમે નિરંતર એ સુખમાં જ રહીએ, પોતાના સ્વમાં રહીએ, પોતાના આત્મામાં રહીએ. એવી બધા પર જે દાદા ભગવાન આપ અસીમ કૃપા વરસાવો. બરોબર છે? હા, બરાબર છે. પછી આ નીચે છે ને, મુજ વજ્જર જેવા કઠણ દિલ પે ખ્યાલ આવ્યો, પણ કુસુમ કર સંગત, એનો જરાક મિનિંગ કહેજો. હા, એની નીચેની લાઈન. હા ને, મુજ સુબહ. હા ને, હા, એ મુજ વજ્જર, ના ઉપર, એની એ ઉપરનું છે. મુજ વજ્જર જેવા કઠણ દિલ પે કુસુમ કર સંગાત. હા, ઓકે. હું શાશ્વત કેવળ આત્મા છું, તે રટણ આવો આપ. હા, હું શું છું? હું શાશ્વત કેવળ આત્મા છું. દાદાએ આપણું જે પોતાનું શાશ્વત સ્વરૂપ છે એ અમારે અંદર પ્રગટાવ્યું છે. હવે એ શાશ્વત તો અમારે અંદર પ્રગટાવ્યું છે. કેવળ આત્મા મતલબ ફાઇનલ સ્ટેજ પર દાદા અમને લઈ ગયા છે. એ સ્ટેજ ઉપર અમને પહોંચાડી દીધા છે. તો પહોંચાડ્યા તો ખરા, અમારે જ્ઞાન તો આપી દીધું, પણ આ સંસારના વારે ઘડીએ એટલા બધા બહારના સંજોગો ભારે આવી જાય, કેટલા બધા સંજોગો એવા આવી જાય કે આપણે શું છે તે વખતે પોતાના સ્વમાંથી બહાર આવતા રહીએ છીએ.
તો અમને એવો રટણ આપો, અમે એવું રટણ જગાવો, અમારી અંદર એવી પ્રજ્ઞા શક્તિ જગાવો જેથી કરીને અમે આમાંથી બહાર ના નીકળી જઈએ, પોતાના સ્વમાં રહીએ, કેવળ આત્મ સ્વરૂપમાં રહીએ. મુજ વજ્જર જેવા કઠણ, કેવો કઠણ દિલ છે અમારો, વજ્જર જેવો, આમ કોઈ ઉગાડી ના શકે, કોઈ તોડી ના શકે એવા દિલ ઉપર કુસુમ કર સંગાત, એટલે એને કેવું બધું સૂક્ષ્મ બનાવી દો, એને કેટલું બધું કોમળ બનાવી દો કે જેથી અમારો હૃદયથી અમે કોઈને દુઃખ ના આપીએ. અમારું હૃદયને એવો તૈયાર કરો દાદા ભગવાન કે જેથી કરીને નિરંતર શાંત રહે, કુસુમ જેવો રહે, ઠંડક જેવી રહે અને કોઈને દુઃખ કરતા ના થાય એવો અમારું હૃદય બનાવી દો. કારણ કે આ સંસારમાં, આ કળિયુગની અંદર કેવા બધા દિલ થઈ ગયા છે. પેલો આપણે એને કોઈ કશું બોલે તો એને અસર ના થાય, એવા કઠણ દિલના, સામેવાળા માટે કઈ ઇમોશન ઊભું ના થાય. કારણ કે કાળનો પ્રભાવ એવો છે, સામેવાળાને કેટલા બધા દુઃખ થતા હોય અમારા વર્તનથી તો આપણે ખબર ના પડે, કેવા કઠણ જેવા થઈ ગયા. નહીં તો જે નરમ દિલનો હોય ને તો સામેનો કોઈનો દુઃખ આવે કે કોઈને દુઃખ આપે ને એ પેલા એનો હૃદય કાપી ઉઠે. પણ શું કહે છે કે હું વજ્જર જેવા કઠણ દિલ, જેનો કેવો દિલ છે, એવો કઠણ ભારે દિલ છે, એને એવું દાદા અસીમ કૃપા વરસાવ, એટલું એને સૂક્ષ્મ બનાવી દો કે જેથી કરીને અમારા મન વચન કદી કોઈને દુઃખ ના થાય. એમને અમારા વર્તનથી, અમારા વ્યવહારથી એ એટલું બધું સહજ રહે કે એનાથી અમને સુખ વર્તાય. કારણ કે આપણા સંસારમાં આ બધા જે દુઃખો છે, કયા દુઃખો છે? જે આપણે પાર વગરના દુઃખો કેમ અમારા ઘરમાં આવે છે? કારણ કે આપણે સામેવાળાને પાર વગરના દુઃખ આપીએ છીએ, સામેવાળાની કાળજી કરતા નથી, એમનો હૃદયને આપણે તોડી નાખીએ છીએ. એટલે વારે ઘડીએ દરેક સેન્ટેન્સમાં, દરેક પદમાં આ દાદાને પ્રાર્થના હોય છે કે અમારા આવા દિલને, કઠણ જેવા દિલને દાદા નરમ બનાવો, સૂક્ષ્મ બનાવો, જેથી કરીને અમારા વર્તનથી, અમારા વ્યવહારથી, અમારા સ્વભાવથી કોઈ જીવને દુઃખ ના હોય એવો અમારો હૃદય બનાવી દો. જેનો સૂક્ષ્મ હૃદય હોય ને, સોફ્ટ હૃદય હોય ને, તો એને એમના વ્યવહારથી કોઈને દુઃખ ના થાય. પણ કઠણ દિલવાળો હોય ને તો એને પડી જ ના હોય. એ સામેવાળાને બે શબ્દો બોલી દે તો એને એ બી ખબર ના પડે કે કેટલા ભારે શબ્દો બોલી લીધા, એને ખબર ના પડે. કારણ કઠણ દિલ, કોઈ અસર જ નથી. હા, એટલે પ્રાર્થના કરે છે કવિરાજ કે મુજ વજ્જર જેવા કઠણ દિલ પર કુસુમ વરસાવ, એવું અમને શાંત બનાવો, એવું નરમ બનાવો, જેથી કરી અમારા વ્યવહારથી, અમારા વર્તનથી કોઈને દુઃખ ના હોય. બરોબર છે? હા, બરાબર છે. સરસ, બહુ સરસ. પછી આ છે ને, નિર્મૂજ સુજાઓ અંતર પ્રજ્ઞા, અબ વર્ષાઓ સમકિત સંજ્ઞા. હા, ક્યાં છે? નીચે હજુ. હા, બસ. હા. નિર્મૂજ સુજાઓ અંતર પ્રજ્ઞા. ઓહો, એ શું પ્રાર્થના કરે છે કે અમારી અંદર એવી સૂઝ આપો કે જેથી કરીને અમારી અંતરની જે પ્રજ્ઞા છે, અમને એવું જાગૃત કરે કે આમની અંદર નિરંતર કેવી સૂઝ હોય કે ભાઈ આ સૂઝથી શું છે. અમને ઘણી વખતે દાદા ભગવાન કહેતા હતા કે ભાઈ જ્યારે કઈ સૂઝ ના પડે ને તો આપણે ખબર નથી પડતી કે આપણે આની સાથે કેવી રીતે વર્તન કરવું, આ માણસ સાથે કેવી રીતે સંભાવે નિકાલ કરવું. તો દાદાને પ્રાર્થના કરતા હોય કે હે દાદા ભગવાન, મારી અંદર એવી પ્રજ્ઞાની સૂઝ આપો જેથી કરીને હું દરેક જીવ સાથે બહુ સુંદર રીતે વર્તન કરી શકું, સુંદર રીતે સંભાવે નિકાલ કરી શકું, એમની વાતને સમજું. કારણ કે ઘણી વખતે સૂઝ નથી હોતી ને, તો સૂઝ નહીં હોવાના કારણે આપણા ઘણા બધા ઘરમાં કશાયો થવાના કારણો એક જ હોય છે કે એને ખબર જ નથી હોતી કે ભાઈ કેવી રીતે આપણે સામેવાળા જોડે વર્તન કરીએ, કેવી રીતે આપણે સામેવાળાને સુખ આપીએ. સૂઝ જ નથી હોતી અને પછી પોતાની બુદ્ધિથી અને પોતાના અંતરાશય મુજબ આપણે વર્તન કરતા હોઈએ છીએ. પણ અમે નિરંતર દાદા ભગવાન એવું કહેતા હતા કે દાદા ભગવાન, તમારી જેવી સૂઝ છે એવી સૂઝ અમારી અંદર પ્રગટાવો, જેથી કરીને દુનિયાના, સંસારના દરેક સંજોગમાં એ સૂઝ બહુ કામ કરે. સૂઝથી તમારે ગમે તેવી ડિફિકલ્ટ ટાઈમ આવે ને તો તમે એમાંથી બહાર નીકળી જાઓ. તમારી સામે ગમે તેવી કઠણ ફાઇલ હોય, ભારે ફાઇલ હોય ને, હા, તો તમે દાદાને કહો ને કે હે દાદા ભગવાન, મને આપની સૂઝ આપો
આ ફાઇલ મારાથી સંભાવે નિકાલ થતું નથી, તમે આપની સૂઝ આપો. બસ આટલું પ્રાર્થના કરીએ તો ફટ કરીને સૂઝ હાજર થઈ જાય. એમાં તો બહુ એવા અનુભવ છે કે અમે જ્યારે બી દાદાને પ્રાર્થના કરીએ કે દાદા આ કશું સૂઝાતું નથી, આ મને સૂઝ આપો જેથી કરીને હું આનો નિકાલ કરું, અને 5 જ મિનિટની અંદર એવા બધા અંદર જવાબ તૈયાર થઈ જાય ને કે સામેવાળો માણસ ખુશ થઈ જાય. બરાબર. હા, અબ વર્ષાઓ સંગીત સંજ્ઞા હવે દાદા, હવે અમે તમારા શરણમાં આવ્યા છે, તમારા ચરણોમાં આવી ગયા છે, કમ્પ્લીટ સમર્પણ કર્યું છે દાદા. હવે તમે સંગીતનું બધું એવું બધું અમને અંદર જ્ઞાન પ્રગટાવો કે જેથી કરીને આ વિજ્ઞાનને લીધે અમે ક્ષણે ક્ષણ પોતાના સ્વપરિણીતિમાં રહી શકીએ, સ્વમાં રહી શકીએ. જ્યાં સુધી આપણે સ્વપરિણીતિમાં નહીં રહીશું ને ત્યાં સુધી આ બહારના સંસારના દરેક સંજોગો તમને હેરાન કરશે, દરેક સંજોગો તમને દુઃખદાયી થઈ પડશે. પણ હમણાં શું પ્રાર્થના કરીએ છીએ કે અબ વરસાવ, આવી વરસાદ વરસાવ દાદા, એવી સંકિતદારી એવી અંદર શક્તિ પ્રગટાવો, પ્રજ્ઞા પ્રગટાવો, જેથી કરીને અમે ક્ષણે ક્ષણ પોતાના સ્વસ્વભાવમાં રહીને, પોતાના સ્વના આનંદમાં રહીને, જ્ઞાતા દેષ્ટા પરમાનંદીમાં રહીને, પોતાના સ્વમાં રહી આખું જે સંસારનું બાકીનું પોર્શન છે, એ જે ટાઈમ છે પૂરો કરીને અમે સીધા મોક્ષે જતા રહીએ. પછી આ છેલ્લી લાઈન છે ને, શુદ્ધ અનેકાંતિક સર્વોદય, એનો શું મિનિંગ થાય? શુદ્ધ અનેકાંતિક સર્વોદય પર કરુણા છાંટો સનાથ. શુદ્ધ એટલે પ્યોર, અનેકાંતિક એટલે એમને દરેક પ્રકારની સંજ્ઞાથી, સર્વોદય પર એટલે મતલબ પોતાના સર્વ પ્રકારના જે સંજોગો ભેગા થાય છે. અનેકાંતિક એટલે એકાંતિક નહીં. એકાંતિક કેવું હોય કે એક ધારી એક દશામાં જતો રહે. અનેકાંતિક એટલે બધા પર્યાયો ખુલ્લા હોય, આત્માના દરેક પ્રકાર પર્યાયો ખુલ્લા થઈ જાય, અને એવો અનેકાંતિક એટલે વિશાળતામાં આવી જાય. શુદ્ધ એટલે પ્યોર, 100% પ્યોર આત્મા છે તે અનેકાંતિક સર્વોદય પર, માતા પોતાના દરેક હૃદય પર, પોતાના સ્વ પર કરુણા છાંટો સના દાદા. હવે કરુણા છાંટો, એવી કરુણા છાંટો કે અમે બધા જે દરેક પ્રકારના જે સંજોગોમાં, દોષોમાં, બધા વાતોમાં અમે ઇન્વોલ્વ થઈ જઈએ છીએ, ડિઝોલ્વ થઈ જઈએ છીએ, એટલે અમે એવા અનેકાંતિક થઈ જઈએ કે એવી વિશાળતામાં આવી જઈએ. વિશાળતા એટલે શું? કમ્પ્લીટ શુદ્ધ સંયોગ, કમ્પ્લીટ શુદ્ધ પ્રયોગમાં આવી જઈએ. એવી કરુણા છાંટો સનાથ, એવી અમારા પર કરુણા છાંટો દાદા, જેથી કરીને અમે પોતાના સ્વમાં રહી શકીએ. બરોબર? બહુ સરસ, બહુ સરસ સમજણ હતી, બહુ સરસ. બરાબર પ્રતિબેન? હા, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેશવાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ? હા, જય સચ્ચિદાનંદ. કેશવાનંદજી, દરેક મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, કેશવાનંદજી, આજે મને પ્રશ્ન થયો કે આપણે એટલે એમ સત્સંગમાં બી સાંભળે કે દાદા તો આપતા પુત્રો કેટલું બધું ફરે આપવું, અને મહાત્માઓ માટે કેટલું બધું હોય. એટલે એ સત્સંગમાં બી એમ સાહેબ કહ્યું છે કે તમે પૂજનીય કહેવાય અમારા માટે. આપો દાદા કરતા બી પૂજનીય, કારણ કે તમે પ્રત્યક્ષ છો. એટલે અમારા પ્રશ્નનું નિરાકરણ તમે કેટલું સરસ કરો છો. એટલે એવું સત્સંગમાં સાંભળવામાં આવ્યું, એટલે મને એમ થાય વધારે પૂજનીય તો તમે ગણાવો. કે દાદાએ શું કહ્યું હતું કે તમે જેવા જુઓ તેવા થઈ જાય છે. એવું સાહેબ કહેતા હતા. એટલે તમે દાદાને જોયા એટલે તમે તેવા જ થઈ ગયા. એટલે અમારા માટે તમે દાદા, અમારા માટે તમે દાદા ગણાવો. બરાબર છે? હા, જય સચ્ચિદાનંદ. સંભળાય છે? આમાં શું છે કે દાદા ભગવાન શું કહેતા હતા કે તમે જેવી રીતે જોશો, જેવી રીતે તમે સામાન્ય અંદર દાદા ભગવાનને જે વેલ્યુથી જોશો એવી રીતે તમારી અંદર એ પ્રગટ થશે. તમે કહેશો કે દાદા ભગવાન અબજો રૂપિયા વાળા છે, એ વેલ્યુ કરીને સમજાવતા હતા કે દાદા ભગવાન કેવા છે. તો તમે જે દ્રષ્ટિથી જોશો તો તમને દાદા ભગવાન એવા અબજોપતિ દેખાશે. એટલે જેવી રીતે તમે દાદા ભગવાનને જોશો તો એવા તમે થઈ જશો.
જેવું જોશો એવું થઈ જશો. આ એક વર્લ્ડની બહુ મોટામાં મોટી અજાયબી બની છે, બહુ મોટી અજાયબી. બાકી આપણે તો દરેક ધર્મમાં દરેક વાતોમાં કેવું હોય કે તમે આ કરો, જપ કરો, તપ કરો, એમાં તમારે બધા જાત જાતના સાધન તમને સમજાવે, અને એમાંથી તમારે પછી ધીરે ધીરે એ સમજીને એમાં આખો દિવસ પ્રયાસમાં રહેવું પડે અને એ સત્સાધનમાં રહેવું પડે. તો એ બહુ કઠિન માર્ગ છે. એટલે એમને ક્રમિક માર્ગ, ક્રમિક એટલે સ્ટેપ બાય સ્ટેપ તમે આગળ વધો. પણ આ એકલો જ એવો અક્રમ માર્ગ હતું કે દાદાએ સીધા ફટ કરીને તમને લિફ્ટમાં બેસાડી દીધા, અને લિફ્ટમાં બેસાડ્યા પછી ખાલી એક જ તાકીદ કરી કે હાથ પગ બહાર ના કરજો, તમે સીધા મોક્ષે જતા રહેશો. પછી બીજું શોર્ટકટ બતાવ્યું કે તમને જેવું, જે તમે દાદા ભગવાનને જેવી રીતે જોશો, એને આખો દિવસ એમનું નિધિધ્યાસન કરશો તો તમે દાદા જેવા થઈ જશો. એટલે જેનું નિધિધ્યાસન કરો તમે તેવા થઈ જાઓ. એટલે કેટલો શોર્ટકટ રસ્તો બતાડ્યો છે. પણ આપણે જો આમાં આ શોર્ટકટમાં એ રસ્તો પકડાઈ જાય તો દાદા કહેતા હતા કેટલા બધા લોકો દાદાને કેવી રીતે પ્રાપ્ત કરે છે, ખાલી ભક્તિથી પ્રાપ્ત કરે છે. ખાલી ભક્તિ કરે ને દાદાની એટલે દાદામય થઈ જાય. કોઈ દાદાનું એક વાક્ય પકડી લે ને તો એ દાદાને એક વાક્ય પકડી લે તો એને એટલું બધું આનંદ રહે, એટલી બધી સમાધિ રહે કે એ દાદાને ટચ થઈ જાય. કોઈ દાદાના વિજ્ઞાનથી ટચ થઈ જાય, કોઈ દાદાની સમજણીથી ટચ થઈ જાય, કોઈ દાદાનું ખાલી આમ આખો દિવસ દાદા કેવા હતા અહો અહો થયા કરે દાદા માટે તો એ દાદામય થઈ જાય. એટલે દાદા ભગવાને એટલું બધું શોર્ટકટ અને એટલું બધું સ્વીટ રસ્તો કાઢી આપ્યો છે. જો કોઈને બી એક દાદાનો એક વસ્તુ બી પકડાઈ જાય ને, દાદાની કોઈ બી એક વસ્તુ પકડાઈ જાય કે દાદા કેવી રીતે ખાતા હતા, દાદા કેવી રીતે વાતો કરતા હતા, દાદા વિજ્ઞાન માટે શું કહ્યું છે, દાદા આખા જગતને નિર્દોષ જોવા માટે કહ્યું છે, આખા જગતને. સામેવાળો કોઈ ભૂલ કાઢે, સામેવાળો અમારી સાથે ઊંધું ચાલે તોય દાદાએ કહ્યું આખું જગત નિર્દોષ છે. હવે આ એક વાક્ય પકડાઈ જાય ને તો દાદા કે મોક્ષે જતો રહે. એટલે આવા ગજબના વિજ્ઞાની પુરુષ, એવા ગજબના આશ્ચર્યકારી પરમાત્મા થઈ ગયા, અને આ પરમાત્મા નિરંતર અમારી સાથે હાજર ને હાજર રહે છે આજની તારીખમાં. એટલે આ વર્લ્ડની કેટલી મોટી અજાયબી બની છે. નહીં તો કવિરાજ આવો પદ ગાતા કે અહીંયા સંભાળું ને પૂગી જાય તેમને. ખાલી તમે અહીંયા સંભાળો દાદાને તો 2 સેકન્ડમાં દાદાને પૂગી જાય, તમારી વાત પહોંચી જાય. કારણ કે એ તો અમે બહુ જબરજસ્ત અનુભવ કરેલા કે જ્યારે અમે દાદાની હાજરીમાં હતા તો દાદા આર પાર જોતા હતા, અને આર પાર તમારા હૃદયમાં શું ચાલી રહ્યું છે એ જોઈ શકતા હતા, અને ખુલ્લેઆમ કહેતા બી હતા કે તમે હમણાં આવી રીતે વિચારી રહ્યા હતા ને, તો કે હા દાદા હું આવી રીતે જ વિચારી રહ્યો હતો. એટલે એ દાખલાઓ ઉપરથી, એ અનુભવ ઉપરથી આપણે એ તારણ ના નીકળી જાય કે દાદા કેવા હાજરા હજુર. એટલે હું શું કહેવા માંગુ કે હું આ વિશ્વાનંદને પણ દાદા જોડે જ વાત કરી રહ્યો છું, એવું આપણે ગોઠવણી કરી શકીએ ને કે દાદા જોડે જ વાત કરી શકીએ છીએ. અમે શું છે, અમને દાદા ભગવાન સંકેત આપે છે. અમારે આ પ્રકૃતિની અંદર, આ મનવચન કાયાની અંદર અમે જ્યારે દાદાને બેસાડીએ છીએ, દાદાને હાજર કરીએ છીએ, તો અમે દાદાની પરમિશન લઈએ છીએ અને દાદાને બિરાજમાન કરીએ છીએ કે દાદા તમે જ બોલજો. અમે અમારી તો કોઈ વસ્તુ, કેમ દાદા બોલતા કે અમારામાં કોઈ બરકત નથી, એવી અમારામાં કોઈ બરકત નથી. આ તો દાદાએ અમારા માથે હાથ મૂક્યા છે અને દાદાએ આશીર્વાદ આપ્યા છે કે જાઓ, જઈને કામ કરો અને જગતને આ દાદા શું છે એનું રહસ્ય સમજાવો, દાદા ભગવાનની વાત સમજાવો. કે એમને ખાલી આ એક મામૂલી એક વાત પકડાઈ જશે ને તો સાહેબ એનું કામ થઈ જશે. અમે જેને બી દાદાની વાત કરીએ ને તો એ બધા લોકો કહે છે કે દાદા આવી તો અમે કોઈ દિવસ વાત સાંભળી જ નથી. દાદા આવા હતા, દાદા ભગવાન આવા હતા, અમારાથી તો દાદા મળ્યા જ નહીં. પછી અમે એમને બધી દાદાનું સંકેત કરીને એમને સમજાવીએ છીએ કે દાદા ક્યાંય ગયા નથી, અહીંયા છે, પણ આવી રીતે તમે ભક્તિ કરશો, દાદા ભગવાનને હાજર કરશો તો તમે દાદા ભગવાનને અનુભવ કરી શકશો. એવા દાદા ભગવાન ગજબના હાજરા હજુર છે અને બધાના મહાત્માઓના હૃદયમાં બિરાજમાન છે અને બધાને ખૂબ ખૂબ આશીર્વાદ આપી રહ્યા છે. જેને મોક્ષ જવાની ધગસ છે, જેને મોક્ષ જવાની ધગસ છે, જેને દાદાને પ્રાપ્ત કરવાની ધગસ છે, જેને દાદા ભગવાનને ઓળખવાની ધગસ છે, એમને દાદા ભગવાન પોતે આવીને બધું હાજર કરી નાખે છે કે દાદા ભગવાન આવા છે. એટલે આજની તારીખમાં પણ
કેટલા બધા જે લોકોએ દાદા ભગવાનને મળ્યા નથી, સાંભળ્યા નથી, એ બી આવીને કહી જાય છે કે અમારા સપનામાં ગઈકાલે દાદા ભગવાન આવ્યા અને મને આવું સંકેત બોલીને ગયા. તો આ વર્લ્ડની અજાયબી ના કહેવાય? અજાયબી કહેવાય. બહુ સરસ સર, બહુ અજાયબી કહેવાય. કારણ કે બહુ બહુ ઈઝી કરી આપ્યું આપણે. બહુ ઈઝી કરી આપ્યું છે. અમારી બુદ્ધિ હોય ને એ બધું ડિફિકલ્ટ કરી નાખે, પણ જે સહજ હોય ને તો એને દાદા ભગવાન એવા સહજ રીતે મળે ને. અરે ભણેલા ના હોય, ગણેલા ના હોય, કશું ના હોય ને તો એના પર તો દાદા ભગવાન વારે વાર જતા, કારણ કે કોરી સ્લેટ, કઈ બુદ્ધિની મગજમારી નહીં, કશું આ પ્રોબ્લેમ નહીં, પેલું નહીં. એવા કેટલા બધા મહાત્માઓ હતા, એ કેટલા બધા મહાત્માઓ કઈ ભણેલા નહીં, ગણેલા નહીં, પણ દાદાને જુએ ને તો એવા મગ્ન થઈ જાય, એવા ખુશ થઈ જાય કે બસ જાણે કે ભગવાનને સાક્ષાત મળ્યા હોય ને એવું જ એને નિરંતર રહ્યા કરે. અમારા બાને તો નિરંતર એવું હતું કે મને ભગવાન મળી ગયા છે, 14 લોકના મળી ગયા છે ભગવાન. અને નિરંતર અમે તો જોયું ને, નાનપણથી લઈને 94 વર્ષે જ્યારે એનું દેહ છૂટ્યું ને ત્યારે અમે જોયું કે કેવી રીતે બા નિરંતર દાદા સાથે કનેક્ટેડ હતા, નિરંતર. અને શું એમનું હાસ્ય, શું એનું આનંદ, શું એની ખુમારી હતી કે શરીરના છેલ્લા 94 વર્ષમાં તો બહુ હાલત જ્યારે એન્ડમાં ખરાબ થઈ ગઈ તો એ આખો દિવસ દાદા જોડે વાતો કરતા હતા. અમે રૂમમાં અવાજ સંભળાય કે અમે જઈએ કે કોની સાથે બા વાત કરે છે, તો દાદાની સાથે વાત કરતા હતા. એટલે કેવું બધું દાદાની સાથે કનેક્શન થઈ ગયું હશે. બહુ સરળ, કઈ ભણેલા નહીં, કશું નહીં, પણ દાદાની એટલી બધી કૃપા, એટલી બધી આશીર્વાદ, વર્ણન ના થાય, વર્ણન ના થાય સાહેબ. બરાબર દીપકભાઈ? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. કશ્યપભાઈ? બધાને જય સચ્ચિદાનંદ. રજનીજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શેર કરવાનું ઓપ્શન આપો. હા કરો. ये जो है ना, ये दादाजी का वाणी का है, इसमें थोड़ा मेरे को समझ नहीं आया, जो है वो आप प्ले करता हूँ, आप बताइए. તો જ કામ થાય ને, તો કામ જ ના થાય ને. તમને થોડું સમજાય કામ વાત? આખી બધી ઉપાધિ ચિંતા હસતા હસતા વાત કરો તમારી જોડે. સારું શીખવાડીશ. આ ઉપાધિના સંગ્રહ સ્થાનમાં હસતા હસતા વાત કરો તો એ એક બિઝનેસ ટ્રીક છે. ये बिजनेस ट्रिक का क्या बता रहे हैं? क्या नहीं समझ में आ रहा था आवाज, क्या बोल रहे हैं? कुछ बता रहे थे कि बिजनेस ट्रिक के बारे में कुछ बता रहे हैं दादाजी. વિપરીત દ્રષ્ટિ. बिजनेस ट्रिक है, आए बिजनेस ट्रिक है, ऐसा कुछ बताया. हाँ, पर वो पीछे उसका कोई कनेक्शन नहीं मिल रहा है ना कि वो कौन सी बात के लिए बिजनेस ट्रिक बोल रहे. पिछले कोई अनुसंधान कुछ नहीं मिल रहा है ना. एक मिनट. એટલે આ વિજ્ઞાન છે એટલું તરત ફળ આપનારું છે. તરત જ કેશ, ધીસ ઇઝ ધ કેશ બેંક. You have to start from beginning. हाँ, एक एक काम करो, एक एक सेंटेंस चला के स्टॉप करो. अच्छा. हाँ, तो મન कनेक्शन. ચાલુ કરો. મન વશ થાય તો જ કામ થાય ને, તો કામ જ ના થાય ને. हाँ बरोबर, अभी स्टॉप करो. हाँ, विज्ञान छे, ये विज्ञान है. और कैसा विज्ञान है कि जो ये आपको हाथ में आ जाए तो पूरा मन को वश कर डाले. मतलब आपको वैसे मन वश होना बहुत इम्पॉसिबल है, किसी का मन वश करना, पर पूरा मन वश जाए. मन कैसा वश हो जाता था कि उसको दादा के सिवा कुछ दिखाई नहीं दे, ऐसा मन वश हो जाए. ऐसा दादामय हो जाए कि उसको कुछ भी दिखाई नहीं दे, पूरा दादा के वश में हो जाते थे. ऐसा ये दादा का ऐसा ऐश्वर्य है, ऐसा उसका प्रताप है. आगे क्या बोलते हैं? આખી બધી ઉપાધિ ચિંતા હસતા હસતા વાત કરો તમારી જોડે. સારું શીખવાડીશ. आटली बड़ी उपाधि. आटली बड़ी उपाधि मतलब अपने को संसार में कितनी बड़ी उपाधि है, कितनी बड़ी उपाधि है. उठते बैठते खाते पीते उपाधि उपाधि है. किसी ने एक शब्द बोल दिया तो पूरी रात नींद नहीं आती है, ये उपाधि है ना. किसी ने कुछ अच्छा बोल दिया तो एलिवेट हो जाता है,
पर दादा ने हमको जो ज्ञान दिया है कि भाई ये विज्ञान की वजह से हम हर एक क्षण में आदि व्याधि उपाधि में निरंतर समाधि में रह सकते हैं, ऐसा हमको दादा ने ज्ञान दिया है। बाकी और वो बोले इस ને શી संसार में રીતે વાત કરો निरंतर છો जी શી રીતે વાત કરો છો वो बोले। हाँ, मतलब કેવી રીતે તમે વાત કરો છો कि भाई कैसी किसी के सामने कैसी भाषा बोलने का, कैसे वो बात करने का, ऐसे उपाधिमय वातावरण में कैसे जीवन जीने का, वो दादा भगवान को संसार में ये दिखाई देता था कि कितना कठिन संसार में हम किस तरह से हर किसी के साथ बात कर सकते हैं, समाधान कर सकते हैं, वो ज्ञान की वजह से। बाकी ये जो ज्ञान नहीं हो तो ये लोग कैसे जीते हैं, કેવી રીતે જીવી શકે આવા બધા એટમોસ્ફિયરમાં? આ ઉપાધિના સંગ્રહ સ્થાનમાં હસતા હસતા વાત કરો તો આ ઉપાધિના સંગ્રહ સ્થાનમાં વાત કરો છો। हाँ, उपाधि का संग्रह स्थान मतलब कितनी बड़ी, कोई एकाध उपाधि नहीं, भंडार भरी उपाधि। संग्रह स्थान मतलब कितना बड़ा संग्रह किया हुआ पहाड़ जैसा संग्रह स्थान हो, ऐसा उपाधि वाला संसार जहां पर उठते बैठते हर एक पल कठिनाई है, तकलीफ है, उपाधि है, किसी का किसी के साथ मनमेड़ नहीं है, किसी के साथ किसी का कोई कनेक्शन नहीं है, मतलब कैसे आग बंद करके जी रहे हैं, ऐसी हालत के अंदर ऐसे संसार के संग्रह स्थान में वो आदमी कैसे जी सकता है? એક બિઝનેસ ટ્રીક છે। एक बिजनेस ट्रिक છે। ये एक बिजनेस ट्रिक है। बिजनेस ट्रिक कैसे होती है? बिजनेस की ट्रिक क्या होती है कि कैसे करके सामने वाले से पैसा कमाना हो, वो बिजनेस की ट्रिक होती है। बरोबर, अगर उसको ट्रिक ट्रिक नहीं होगी तो वो बिजनेस कर ही नहीं सकता है। ये बिजनेस की ट्रिक कैसे होती है कि सामने वाले को कैसा खुश करने का, सामने वाले को मटेरियल के बारे में, प्रोडक्ट के बारे में कितना उसकी प्रशंसा करने की। जैसे गुजराती में बोलते हैं ना, बोले ना बोर वेचा है, मतलब जो अच्छी तरह से बोलता है उसको ही बिजनेस कर सकते हैं। ये बिजनेस की ट्रिक है कि किस तरह से अपन सामने वाले को कन्विंस करते हैं, कैसे सामने वाले को खुश करते हैं, कैसे सामने वाले के हृदय को पकड़ते हैं, तब जाके वो ऑर्डर देता है और तब जाके तुम उससे पैसा कमा सकते हो। ये बिजनेस ट्रिक है। लेन देन का व्यवहार कैसा होना चाहिए कि भाई सामने वाले को खुश करके तुम उसका व्यवहार जीत सको और तुम अपना बिजनेस बढ़ा सको, बिजनेस कर सको। अगर ये तुमको कला नहीं है तो तुम बिजनेस ही नहीं कर सकते हो। तुम सामने वाले को ऐसा कुछ बोल डालो बिजनेस में, ट्रांजैक्शन में, तो आपसे आपका चेहरा भी नहीं देखा, धंधा भी नहीं करेगा। बिजनेस की ट्रिक क्या होती है कि सामने वाले को खुश करके तुम उसमें से पैसे कमा सको। फिर आगे કેટલા વર્ષથી પુસ્તક વાંચો છો તો જયારે કઈ મળે ત્યારે વાંચી લઈએ પણ જ્ઞાન ઉતરે નહીં ને આપણા જ્ઞાન હોય નહીં એટલું બધું તો ઉતરે નહીં ને હસતા હસતા બોલો શું જ્ઞાન ઉતરે એટલે કે સેન્સિટિવ ज्ञान उतरे नहीं, ज्ञान आहिस्ता आहिस्ता बोलो छो ऐसे कुछ बताओ। हाँ, ज्ञान उतरे नहीं એટલે क्या कि जो आपको ये डेवलपमेंट नहीं करोगे, ये समझ डेवलप नहीं करोगे, हाँ, तो ज्ञान अगर आपके अंदर उतरेगा नहीं तो वो आपको परिणाम नहीं पाएगा, मतलब परिणाम नहीं होगा। ज्ञान उतरेगा आपके अंदर तो उसका परिणाम आएगा, उसका रिजल्ट आएगा। अगर वो अंदर जाता ही नहीं है आपके अंदर ज्ञान, वो समझ ही नहीं पड़ती है, वो सूझ ही नहीं पड़ती है, तो आपके अंदर वो क्रियाकारी नहीं करेगा, उसका रिजल्ट नहीं आएगा। ज्ञान जब अंदर जाएगा तो उसका रिजल्ट आना ही चाहिए और सच्चे ज्ञान का रिजल्ट आता है। सचेत ज्ञान। अच्छा, हाँ, प्रत्यक्ष ज्ञान जो अनुभवी वाला हो, अनुभव ज्ञान। ઉતરે જે હસતા હસતા બોલે તેને જ્ઞાન કેમ ઉતરે હસતા હસતા એટલે વેપારી ભાવ असर એ તો વેપારમાં ભાઈ असरकारक ज्ञान की बात करते हैं। सेंसिटिव थाय असरकारक, तो ज्ञान उतरे, हाँ, सेंसिटिव थाय तो असरकारक ज्ञान ज्ञान। उतरे। हाँ, मतलब जो क्या बता ज्ञान रहे कैसा होना हो चाहिए जो असर करे। आप दादा भगवान का जो विज्ञान था, दादा भगवान एक वाक्य बोलते थे ना तो एकदम हृदय को टच हो जाता था, असर हो जाता था। और जब असर होता था तो उसका रातों रात रिजल्ट आता था। अगर हृदय को टच नहीं करेगा वो ज्ञान तो वो कुछ क्रियाकारी नहीं बनेगा। और ज्ञान कैसा होना चाहिए कि अंदर एकदम क्रियाकारी होना चाहिए कि एकदम अंदर उसका परिवर्तन हो जाए। वो दादाजी एक शब्द बोलते थे तो वो ज्ञान पूरा अंदर खिल उठता था। तो वो क्या ज्ञान बता, सेंसिटिव थाय तो ज्ञान उतरे। क्या
सेंसिटिव થાય તો જ્ઞાન ઉતરે. हाँ, सेंसिटिव मतलब वो ज्ञान को कितना सेंसिटिव होना चाहिए, कितना बारीकी से उसको समझना चाहिए। मतलब वो विज्ञान कैसे होता है कि इतना जैसे सेंसिटिव कोई आदमी होता है तो उसको एक शब्द बोलो तो कैसे असर हो जाता है, ऐसा सेंसिटिव होना चाहिए कि यदि एक सेंटेंस भी पकड़े ना दादा का तो एकदम असर हो जावे उसको। અચ્છા. સેન્સિટિવ ના થવું પડે. પુસ્તકમાં આપણે વાંચીએ એક વસ્તુ છે અને પ્રેક્ટિકલી ઉતારવું એ બી અલગ વસ્તુ છે. મેં એટલે કાઢવા ખરા કે ક્રોધ માન માં કાઢવું છે, કાઢવા તો છે. हाँ, ये आगे मुझे समझ में आता है. एक और आगे. ઠોક છે ઠોક ભ્રાંતિ છે. અને જરાક ભૂલા પડવાનો યોગ લખેલો હોય ને થાકવાનો કંટાળો આવે એવો ત્યારે સાચી વાત માને નહીં. શું કરે? બીજી વાત જ માને. ये कुछ